પિક્ચરનો હું નિર્માતા છું અને એકચ્યુઅલી યુએસ બેઝમાં રહું છું, ત્યાં સિટીઝન છું, પણ મને મારા દેશ, ગામ અને સમાજ પ્રત્યે ઘણી લાગણી હતી, તો મેં એક આ મુખ્ય પિક્ચર મારા પરિવારના સત્ય ઘટના ઉપર બનાવ્યું છે અને બહુ સારું અને પારિવારિક અમે બનાવ્યું છે. મારું નામ છે કૃષ્ણા ઝાલા અને હું બહુ જ નાની ઉંમરમાંથી એક્ટિંગ લાઇનમાં છું અને મને આ ફિલ્મ કરવાની જે તક મળી છે એ બદલ હું અશ્વિન પટેલજી અને સૌજીભાઈ સત્તાણીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આની પહેલાં મારી ફિલ્મ રિલીઝ થઈ હતી લવનો ભવાડો અને સેકન્ડ મારી ફિલ્મ આવી રહી છે મુખી. તો અમારે વચ્ચે દરેક દર્શકોને હું એટલું કહેવા માંગુ છું કે આ એક ફેમિલી ફિલ્મ છે, એક સત્ય ઘટના પર આધારિત છે અને ખૂબ જ સરસ મજાની ફિલ્મ છે. અને મારું જે કેરેક્ટર છે એ મધુનું કેરેક્ટર છે કે એક આર્ટિસ્ટને મને ખૂબ સપોર્ટ કર્યો છે. મુખ્ય ફિલ્મની અંદર 10 દિવસ મેં વર્ક કર્યું, બટ 10 દિવસની અંદર મને એક પણ વાર એવું ના લાગ્યું કે હું ઘરે છું કે બહાર. ઉપેન્દ્રને શુભેચ્છા સાથે આ એવોર્ડ આપવામાં આવે છે મીના પટેલ ફાઉન્ડેશન દ્વારા. પ્રેરણાદાયક ગુજરાતી મુખીના નિર્માતા અશ્વિનભાઈ પટેલને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. તાળીઓનો મીના પટેલ ફાઉન્ડેશન જે લોકો નવોદિત છે, જે લોકો સમાજ માટે કંઈક સમાજ ઉપયોગી કાર્ય કરે છે, પ્રેરણાદાયી કાર્ય કરે છે, એવા લોકોને સન્માનિત કરે છે. આજે આ ગુજરાતી મૂવી મુખીના પ્રીમિયરમાં અમે આવ્યા છીએ અને અમને બહુ આનંદ છે કે આજે અમે એવા પ્રોડ્યુસર અને એક ડાયરેક્ટર જોડે અમે મળી રહ્યા છીએ કે જે અમે ખૂબ સારી ફિલ્મ છે, એક ફેમિલી બધા મળીને જોઈ શકે છે એવી રીતના ફિલ્મ છે. અને અમારા પ્રોડ્યુસર સર હસબીનભાઈ પટેલ એમની જીવનની સત્ય ઘટના પર આધારિત છે.